હવે આગળ વાત કરીએ તો મહેસાણા ઉનાવા એપીએમસીમાં કપાસની સફેદ ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ઉનાવા એપીએમસીમાં અંદાજે ઓક્ટોબરથી એપ્રિલ સુધી કપાસમાં તેજી જોવા મળતી હોય છે। એવરેજ સરેરાશ રોજની 10 થી 15 ગાડી કપાસની આવક આવતી હોય છે। ઉનાવા એપીએમસીમાં આવતું કપાસની ગુણવત્તા ઉત્તમ ગણાતી હોય છે, જે દોરો બનાવવા માટે શ્રેષ્ઠ ગુણવત્તા ગણવામાં આવે છે, જે વિદેશમાં પણ મોકલવામાં આવતી હોય છે। વર્તમાન સમયમાં હવામાન ભેજ હોવાના કારણે ગાડીની આવક ગત વર્ષ કરતાં ઓછી નોંધાઈ છે। કપાસનો મૂળ ભાવના અંદાજે 1400 રૂપિયાથી લઈને 1500 સુધીનો જોવા મળ્યો હતો। વર્તમાન સમયમાં કપાસની ઓછી આવક છતાં પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ। ઉનાવા એપીએમસીમાં ખેડૂતો પોતાનો માલ કપાસની ગાડીને લઈને આવે તો સૌપ્રથમ તેનું વજન કરી લેવામાં આવે છે, જેથી કરીને ખેડૂતો પોતાનો માલની આવકમાં સારો ભાવ મળતો હોય છે। ભાવસાર ZSTV મહેસાણા।